લજ્જાબેનને તમે મારી નાખ્યા છે? શું વાત કરો છો તમે? એ જ જે તમે સાંભળી રહ્યા છો. આ કામ તમે કર્યું છે. શું? હું શું કામ કરું? મેં લજ્જાબેનને નથી મારી નાખ્યા. મેં તમને કહ્યું હતું ને કે મેં લજ્જાબેનને બાંધીને રાખ્યા છે. પણ અચાનક ગુમ થઈ ગયા. એમાં મારો શું વાંક? વાંકની વાત છોડો ને, હું જે કહું છું ને ઈ સાંભળો. પોખરાજભાઈ અહીંયા આવ્યા હતા. ચિરાગે એમને બોલાવ્યા હતા ને એ લોકો જે વાત કરી રહ્યા હતા ને ઈ મેં સાંભળી છે. શું વાત થઈ? એ લોકો એ જ વાત કરી રહ્યા હતા કે પોલીસને કોઈ લાશ મળી છે જે લજ્જાબેનને મળતી આવે છે. લજ્જાબેનની લાશ મળી છે? અને હજી સુધી એ ફાઇનલ નથી થયું કે લજ્જાબેનની લાશ છે કે નહીં. એની ખાતરી કરવા માટે ચિરાગ જવાનો છે પોલીસ સ્ટેશન. પણ જો આ કામ તમે કર્યું હોય ને તો અટ્ટાણે જ કહી દેજો. મેં નથી કર્યું. અત્યારે તો હું પોતે જ જાળમાં ફસાઈ ગઈ છું. પહેલા તો મેં મોટી બાને વસુંધરા પરીખ બનાવ્યા અને અત્યારે મોટી બા છે એ તો ભૂલી જ ગયા છે. પણ સાથે સાથે એ વસુંધરા પરીખ છે એ પણ ભૂલી ગયા છે. હવે આ કામ નથી તમે કર્યું ને નથી મેં, તો પછી આ કર્યું કોણે? મને શું ખબર? મેં તમને કહું ને કે મેં ખાલી લજ્જાબેનને બાંધીને રાખ્યા હતા કારણ કે સમય આવે એમનો ઉપયોગ કરી શકું. પણ એ ગુમ થઈ ગયા. જો તમે લજ્જાબેનને નથી માર્યા તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જો આ કામ તમે કર્યું હોય ને તો અટ્ટાણે ને અટ્ટાણે ત્યાંથી નીકળી જાજો. કેમ શું? જો એવું થયું ને તો જાડેરી જાન લઈને પોલીસ આવશે તમારા ઘર આંગણે. પણ મેં લજ્જાબેનને મારા જ નથી તો મને ડર શેનો? હા, તો મને લાગ્યું ને એટલે તમને કહી રહી છું. બાકી હવે તમે જાણો ને તમારું કામ. ખરેખર શું લજ્જાબેનની લાશ મળી હશે કે પછી કોઈ બિચારી હશે એ લાશ? સંતાનો મા બાપ વિરુદ્ધ કામ કરે એનો અફસોસ થાય છે જે મને થઈ રહ્યો છે. આવું બધું વિચારવાનું રહેવા દે. અને તે તો મારી હંમેશા બધી વાત માની છે ને, તો પછી આ પશ્ચાતાપની અગ્નિમાં સળગવાનો શું મતલબ? તો તમારી સંસ્કારી અને બહાદુર દીકરી છે ને. અચ્છા, મને એમ કે તે નાનપણમાં મારી બીજી કોઈ વાત ના માની હોય કે પછી તારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, એવું કશું તને યાદ છે? તને ચિંકી યાદ છે? હા, યાદ છે. અને તું ક્યારેય નથી ભૂલી શકી. અને રતન? મારો પૌત્ર ને તારો દીકરો. રતનના બાપુજીએ જ્યારે મારા રતનને ઘરની બહાર કાઢી મૂક્યો ત્યારે મેં પત્ની ધર્મ નિભાવ્યો. એક માં તરીકે હું મારા રતનને ના રોકી શકી રતન. તું રડ નહીં. તે તો આખા પરિવારને સાચવીને રાખ્યો છે, એટલે હવે તું આરામ કર, ચિંતા ના કર, બધું જ ઠીક થઈ જશે. માથું બહુ દુખે છે મારું. જો હું અત્યારે માલિશ કરી રહી છું ને, પછી તો સૂઈ જજે અને બધું જ ભૂલી જા. હવે તારી માં તારી સાથે છે તો પછી ચિંતા કઈ વાતની. હવે તો સૂઈ જા, હું કાલે પાછી આવીશ.
મારા ન કહેવા છતાં પણ તું માનતી નથી ને. હમણાં જ હું પોલીસને ફોન કરું છું. તમે આ બધું શું કામ કરી રહ્યા છો? પ્રોપર્ટી માટે જ ને? તો લઈ લો, બધું જ લઈ લો, અમને કંઈ નથી જોઈતું. તારે શું જોઈએ છે એ પ્રશ્ન નથી, પણ હવે અમારે શું જોઈએ છે એ અગત્યનું છે. તો તમે જે માંગો એ આપી દો, કારણ કે અમે લોકો જીવીએ છીએ અમારા પરિવાર માટે. અમે જીવીએ છીએ અમારા પરિવારના માન માટે. અમે જીવીએ છીએ અમારા પરિવારના આત્મસન્માન માટે. એટલે આ માલ, મિલકત, પ્રોપર્ટી એ બધી તો બહુ નાની વાત છે. અમારા માટે મોટી વાત છે એકબીજા માટે જીવવું. વાહ! પહેલા તો બહુ મોટા મોટા શબ્દના બાણ ચલાવતી હતી ને કે હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. ક્યાં ગયું બધું? હા, કરવામાં તો હજુ પણ હું ઘણું બધું કરી શકું છું, પણ સમય કહી રહ્યું છે કે નથી કરવું. સંબંધોમાં માણસ ઘણીવાર હારીને પણ જીતી જાય છે, અને જો હું અત્યારે મારા મોટી બાને હારી જઈશ ને તો મારી દુનિયા જ હારી જઈશ. તમારો સમય ગયો. અત્યારે સમય અને સંજોગો બંને આ અનસૂયાના છે, અને સમય જેની મુઠ્ઠીમાં હોય ને એ ભગવાન બની જાય છે. તમારી સાથે ખોટું થયું છે એની હું ના નથી પાડી રહી, અને ક્યારેય ના નથી પાડી. પણ તમે શું કરી રહ્યા છો? તમે પણ તો ખોટું જ કરી રહ્યા છો ને, અને પણ કોની સાથે? મોટી બા સાથે. મોટી બાની હાલત તો જુઓ. તમે સમજો, મારે બીજું કંઈ નથી જોઈતું, બસ મારે મારા મોટી બા પાછા જોઈએ છે. તું ગમે એટલું કગરી લે, પણ હું નથી માનવાની એટલે નથી જ માનવાની. હા, જો પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું, તારાથી અહીંયા આવે જ કેમ? હું અહીંયા કંઈ લેવા નથી આવી, હું ફક્ત મોટી માને મળવા આવી હતી. મળી લીધું ને, કારણ કે આ તારું છેલ્લું મિલન હતું. પેલું કહેવાય છે ને, ભરત મિલાપ. હવે આવું મિલન ક્યારેય નહીં થઈ શકે, કારણ કે તું જઈશ હવે સીધી જેલ ભેગી, અને તારા મોટી બા જશે હવે આ દુનિયા છોડી. આંટી પ્લીઝ, પ્લીઝ આંટી, થોડું તો વિચારો. હું એમને નથી કહી રહી કે મોટી બા ઉપર અત્યાચાર ના કરો. અત્યારે એમને પ્રેમ, લાગણી અને હોપની જરૂર છે, નહીં તો હંમેશા માટે મોટી બા ના મોટી બા રહેશે, ના વસુંધરા. તને શું લાગે છે, તું આમ ખોડો પાથરીશ એટલે હું પીગળી જઈશ? તું આમ ખોડો પાથરીશ એટલે તારા મોટી બાને અહીંયાથી હું જવા દઈશ? પણ એવું નહીં બને. ચાલ નીકળ, નીકળ અહીંયાથી, નહીંતર હમણાં જ પોલીસને ફોન કરીને તને જેલ ભેગી કરીશ. ખોડો પાથરો છે ને એટલે તને જવા દઉં છું. જો બીજી વાર આવું કર્યું છે ને તો હું તારું કંઈ જ નહીં સાંભળું. શું થયું સરગમ? ના થવાનું હોય એવું લાગી રહ્યું છે. કેમ આવું બોલી રહી છે? મોટી બા. એટલે તું એમને મળીને આવી? કેમ છે મોટી બા, બરાબર છે ને? મોટી બા અત્યારે એવી જેલમાં કેદ છે જ્યાંથી એમને પાછા લાવવા મુશ્કેલ જ નહીં પણ અશક્ય બનતું જાય છે. કે એમની તબિયત તો ઠીક છે ને? ના, બિલકુલ ઠીક નથી. તો હવે શું કરીશું? આમાંથી બહાર નીકળવાનો તને કોઈ વિચાર આવે છે? ધ્વનિત, હું જે વિચારી રહી છું એ આપણા વ્યક્તિત્વની એકદમ વિરુદ્ધમાં છે.
પણ આપણે એ કરવું જ પડશે. એવું તો શું વિચારી રહી છે? જેમ શ્રી કૃષ્ણ હસ્તિનાપુર ગયા હતા દુર્યોધન સાથે સંધિ કરવા અને 5 ગામ માંગ્યા હતા, પણ દુર્યોધને ચોખ્ખી ના પાડી દીધી હતી અને છેલ્લે તો 100ની અણી જેટલી જગ્યા આપવાની પણ ના પાડી દીધી હતી. ત્યારે શું થયું હતું? મહાભારત. એટલે આનો અર્થ શું છે? એટલે એમ કે હવે મહાભારત કરવાનો સમય આવી ગયો છે. પોતાના હક માટે જો પોતાનાઓની સામે પણ લડવું પડે ને તો લડી લેવાનું. એ જ ધર્મ છે. અને મારો ધર્મ અને કર્મ બંને મોટી બાજ છે. એટલે તું શ્યોર છે આ બધું કરવામાં? જ્યાં ધર્મની વાત આવે ત્યાં શસ્ત્રો ઉઠાવવું એ માણસની ફરજ બને છે અને હું પણ એ જ કરીશ. શ્રી કૃષ્ણ આપણને શીખવાડીને ગયા છે કે આપણે આપણું લેવામાં કોઈ જ પાપ નથી. તારી વાત સાચી છે, પણ આ બધું કરવામાં જોખમ છે. જોખમથી ડરી જઈશું તો પરિણામ સુધી કેવી રીતે પહોંચી શકીશું? મને અત્યારે અંશુ આંટીનો ડર લાગે છે. એ બાઈને ખબર જ નથી કે ક્યારે શું કરી બેસે, અને અત્યારે બધી જ હદ વટાવી ચૂકી છે. એટલે જ તો કહી રહી છું કે હવે સમય આવી ગયો છે ભાન ભૂલેલાને ભાન અપાવવાનો, અને અંશુએ આંટીએ તો સરેન્ડર કરવું જ પડશે. સરગમ, હું તારી સાથે છું, એટલે તું બોલ ક્યારે કરવું છે અને શું કરવું છે? બોલ તું. મોટી બાને મોટી બા બનાવવા માટે જે કરવું પડે એ જ આ નાની બહુનો ધર્મ છે, અને સરગમ એનો ધર્મ નિભાવશે. પછી ભલે એના માટે મારો જીવ પણ જતો રહે તો પણ મને મંજૂર છે. અરે કોણ છો તમે લોકો અને મારા ઘરમાં કેમ ઘૂસી આવ્યા છો? અરે કોણ છો? છોડી દો મને. જો આવું કરશો તો તમારો જીવ જોખમમાં મુકાઈ જશે. છોડી દો મને. અરે છોડી દો મને. અરે શું કામ મને બાંધી છે? અરે અરે ક્યાં જાઓ છો તમે લોકો? કોણ છો તમે લોકો? ખોલો દરવાજો. દરવાજો કેમ બંધ કર્યો છે? આ દરવાજો બંધ કરીને તમે લોકો સારું કામ નથી કર્યું. ખોલો દરવાજો. સરગમ તું? હા હું